મમ્મી મારા ઘરે નહીં જમવું, હું બહાર ઢોસા ખાઈ લઈશ. તારું તો બટા રોજનું નાટક છે. હું છું મમ્મી, જો ને મેં આનું ઘરે જમવાનું બનાવી નાખ્યું છે ને એને બહાર જમવા જાવું છે. કેમ? આ મમ્મીએ ઘરે રસોઈ બનાવી છે ને તમારે બહાર જમવા જવું છે? તમારા પાસે એટલા બધા પૈસા વધી ગયા છે? તો હું કેટલી મહેનતથી મેં એને હાટું કોરિયન શાક બનાવ્યું ને એને બહાર જમવા જાવ. મમ્મી મારું નહીં બનાવતા, હું બહાર ઢોસા ખાઈ લઈશ. પપ્પા ઉભા રહેજો, મારે ઢોસા ખાવા આવવું છે. પછી તો તુરિયાન શાક ને મારી ગોળી ને અમે આવી ગયા શ્રી સાઈ ઢોસામાં. હા તો મિત્રો, શ્રી સાઈ ફેમિલી ઢોસામાં એન્ટ્રી કરતા તમને મળી જવાનો છે વિશાળ સિટિંગ એરિયા, જ્યાં તમે બર્થડે પાર્ટી, એનિવર્સરી પાર્ટી, કિટી પાર્ટી અથવા કોઈ પણ પ્રકારની પાર્ટી અથવા ફંક્શન ઉજવી શકો છો. અને આ બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા તો ખરો જ. અને અહીંના ઢોસાની વાત કરું ને મિત્રો, તો પરોવડી ગ્રુપ શ્રી સાઈ ફેમિલી ઢોસાવાળા ઢોસાની કોઈ પણ આઈટમમાં ક્વોલિટી અથવા ક્વોન્ટિટીમાં કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ નથી કરતા. એટલે અહીંયા તમને હરેક આઈટમ પ્યોર અમૂલ બટરમાં મળી જવાની છે. હાલ તો ઓર્ડર આપી દેવી. એ ભાઈ એક સાપુ લેતા આવજો. અરે એને સાપુ ને એને પેપર કહેવાય. અરે સાપુ ને પેપર બે એક ન થાય. અરે ઓલું ન્યૂઝ પેપર કહેવાય, આ ઢોસાનું પેપર કહેવાય. કઈ બહાર કાઢવા જેવી નથી બુદ્ધિ વગરની. પછી તો આ નો મગાવનું કાંઈક મગાઈ લે એની કરતા મેં વિચાર્યું હું જ ઓર્ડર આપી દઉં, જેમાં હતું પીઝા ઢોસા, ચીઝ પાલક પનીર ઢોસા, ચીની રોલ, મૈસૂર ઢોસા, ચીઝ પનીર ટુકડા અને ગોટાળો તો ખરો જ. અને અહીંના ઢોસાના ટેસ્ટની વાત કરું ને મિત્રો, તો એકદમ યુનિક, ડિફરન્સ અને જોરદાર ટેસ્ટી મળી રહેવાનો છે. હા હા, બહુ મજા આવી ગઈ. કા ધરાઈ ગયા. તારે કોનો ફોન આવ્યો? મમ્મીનો ફોન? હા મમ્મી, તારે આટલું પાર્સલ લેતો હું લાવું? ચીઝ પનીર ટુકડા સારું હાલ લેતો હો. તો મિત્રો, તમે પણ ફેન્સી ઢોસાનો આનંદ માણવા માંગતા હો ને, તો આજે જ પછી જાઓ શ્રી સાઈ ઢોસામાં. એડ્રેસ સ્ક્રીન ઉપર આપેલું જ છે.